પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી। પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જનપ્રતિનિધિ અને પ્રજા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેના ઉકેલ લાવવા તેમજ જનપ્રતિનિધિઓના પરામર્શમાં રહી યોગ્ય જવાબ મળે તેમના સૂચનોને ધ્યાન લેવા જણાવ્યું હતું। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજન વહીવટદાર દેવેન્દ્ર મીણા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિ હેઠળ આયોજન મંડળની બેઠક યોજવામાં આવી। આ દરમિયાન જિલ્લા આયોજન અધિકારી BM પટેલ દ્વારા દાહોદ જિલ્લાના તાલુકાવાર ભૌતિક અને નાણાકીય કામોની સમીક્ષા કરવામાં આવી, જેમાં વર્ષ 2024-25ના જિલ્લા આયોજન મંડળના બેઠકના કાર્યવાહી નોંધ પર મળેલ મંજૂરીને બહાલ રાખવા બાબત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવેકાધીન સામાન્ય TASP ખાસ અંગભૂત પ્રોત્સાહન જોગવાઈ તથા નગરપાલિકા જોગવાઈ અંતર્ગત વર્ષ 2023થી 2024-25માં મંજૂર થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી। એ સાથે વર્ષ 2025-26માં મળવાપાત્ર રકમની સામે તાલુકા આયોજન સમિતિ તથા જિલ્લાના અમલીકરણશ્રીઓ તથા પદાધિકારીઓ તરફથી આવેલ નવીન કામોનું આયોજન મંજૂર કરવા બાબતે નગરપાલિકા જોગવાઈ સામે વર્ષ 2025-26ના વર્ષમાં મળનાર રકમ, નગરપાલિકાઓ તરફથી આવેલા નવીન કામોનું આયોજન મંજૂર કરવા બાબતે જેવી મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી। આ નિમિત્તે નિવાસી અધિક કલેક્ટર JM રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અને જિલ્લા આયોજન અધિકારી શ્રી BM પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।